રાજકોટ જઈશું. ગૌરવ દવે પણ અમારી સાથે જોડાયેલા છે. ગૌરવ, શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિ માટેનો ઉત્તમ મહિનો ગણવામાં આવે છે અને આ દરમિયાન જે મંદિરો છે તે પણ અલગ અલગ થીમ પ્રમાણે તૈયાર થતા હોય છે અને ત્યાં શણગારવામાં આવતા હોય છે. રાજકોટમાં મંદિરોમાં કેવો માહોલ છે? ભક્તો શું કહી રહ્યા છે આજે જ્યારે શ્રાવણ મહિનો શરૂઆત થઈ રહી છે ત્યારે? દીક્ષિતા, આજે દેશભરના તમામ જે મંદિરો છે, શિવાલયો છે, તેની અંદર હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે, કારણ કે પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત છે તે થઈ ચૂકી છે અને રાજકોટના જે અલગ અલગ જે પૌરાણિક મંદિરો આવેલા છે તેની અંદર પંચનાથ મંદિર ખાતે અત્યારે અમે ઉપસ્થિત છીએ કે આ વર્ષો જૂનું મંદિર છે. મંદિરની અંદર દરરોજ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે, પરંતુ પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થયો છે ને આજે મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. સામાન્ય રીતે કોઈ પણ સોમવાર હોય ત્યારે અહીં અલગ અલગ પૂજાઓ થતી હોય છે, ભોગ છે તે ધરવામાં આવતું હોય છે અને એ જ પ્રકારનું જે નિત્યક્રમ હોય છે તે જ પ્રકારે શ્રાવણ મહિનાની અંદર પણ અલગ અલગ જે મહાપૂજાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે અને આજે સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે અહીં દર્શન કરતા અહીં જોવા મળી રહ્યા છે. જે રીતના જે ભગવાન શિવ છે તેને પણ અલગ અલગ રીતે શણગાર છે તે કરવામાં આવતો હોય છે. આજે પુષ્પનો શણગાર છે તે કરવામાં આવ્યું છે અને અત્યારે રુદ્રાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે. શું કહેશો, આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, કઈ રીતના પૂજા અર્ચન કરી અને કેવી અનુભૂતિ રહી? પહેલાં તો બધાને હર હર મહાદેવ, ભગવાન શંકર ભોળાનાથ બધાનું સુખ શાંતિ આપે, બધાનું આરોગ્ય આપે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો સોમવારથી માંડીને હજી શ્રાવણ મહિનાનો આપણે જે અત્યારે વધારે પડતો આપણે રાખીએ છીએ કે સોમવાર પણ એવું નથી હોતું. શ્રાવણ મહિનાના હરેક દિવસો ભગવાન શંકરના ટૂંકમાં ઉપાસક માટે સરસ છે અને બધાને એ વિનંતી કરવાની કે બધાએ પોતપોતાની રીતે યથાશક્તિ જેવું પણ કરી શકે ભજન ભક્તિ કરવા. મહાદેવ હર. ચોક્કસ જ લોકો અહીં પૂજન અર્ચન કરવા માટે આવી રહ્યા છે. કેટલાક મહિલાઓ છે તેમની સાથે પણ. બેન, શું કહેશો, શ્રાવણ માસની શરૂઆતથી શું કહેશો? ચોક્કસ જ અહીં શું કહેશો, આજે દર્શન માટે આવ્યા છો, આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત કઈ રીતના જે ભગવાન પાસે પ્રાર્થના કરી છે અને શું આગામી સમયમાં વિશ્વમાં શાંતિ થાય તેના માટે શું પ્રાર્થના કરી? જી બિલકુલ, આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે તો ભોળાનાથને બસ એ જ પ્રાર્થના કે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે, આપણા દેશનું કલ્યાણ કરે અને સર્વને નિરોગી રાખે અને બસ આપણા સૌની સુખ સમૃદ્ધિમાં વધારો થાય એ જ શિવજીને પ્રાર્થના છે. સૌ કોઈ શિવજીમય થઈ ગયા છે, આપ પણ શિવજીમય થઈ જાઓ. ચોક્કસ જ હર હર મહાદેવના નાદ સાથે પંચનાથ મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે. આપણી સાથે અહીંના પૂજારી છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો દાદા, આજથી શ્રાવણ માસની શરૂઆત, ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન માટે આવતો હોય છે, કઈ રીતના કાર્યક્રમો રહેતા હોય છે અને કઈ રીતના શણગાર રહેતો હોય છે? પંચનાથ મહાદેવ કી જય. પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો પંચનાથ મહાદેવની કૃપા મેળવવા આવે છે. પોતાની શ્રદ્ધા અનુસાર દૂધ, ફૂલ, પાણી, જલ બધું ચડાવે છે અને શ્રાવણ માસ આખામાં સવારના 5 વાગ્યાથી પૂજા ચાલુ થઈ જાય છે. આપણે ભૂતટોળીવાળા પંચનાથ મહાદેવની સેવા પૂજા કરે છે, અભિષેક કરે, રુદ્રાભિષેક બધું કરે છે અને પછી સર્વ ભાવિકો બધાને પોતાની શક્તિ અનુસાર કોઈ બીલીપત્ર, કોઈ ફૂલ, કોઈ જલની ધારા લઈને આવે છે અને અમુક ભાવિકો ધોતી પહેરી, પીતાંબર પહેરીને અંદર મંદિરમાં ગર્ભગૃહમાં આવી અને પોતાની ભક્તિ અર્પણ દાદાને કરે છે. અને ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન 4 સોમવારનું મહત્ત્વ હોય છે આપણે પંચનાથ મહાદેવમાં. જેમાં ઘીની મહાપૂજાના દર્શન હોય છે. પહેલા સોમવારે આપણે પંચનાથ મહાદેવનો શિવ પરિવાર હોય છે, બીજા સોમવારે માર્કંડ ભગવાનની પૂજા હોય છે, મૃત્યુંજય મહાદેવ, ત્રીજા સોમવારે ગંગા અવતાર અને ચોથા સોમવારે વિષ્ણુ શૈયાના દર્શન આવે છે અને 5મો સોમવાર હોય તો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના દર્શન કરવામાં આવે છે. અને શ્રાવણી અમાસને દિવસે આપણે પંચનાથ દાદાની નગર યાત્રા ધામધૂમપૂર્વક
પ્રસ્થાન કરાવે છે ભંડારમાં. ચોક્કસ જ શ્રાવણ મહિનાની અંદર સોમવારનું મહત્વ રહેતું હોય છે અને સોમવારે અલગ અલગ પ્રકારના પૂજન અર્ચન સાથે કરવામાં આવતું હોય છે. આજે જ્યારે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શિવાલયોની અંદર હર હર મહાદેવના નાદ સાથે લોકો છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે લોકો જલાભિષેક, દૂધાભિષેક અને બિલ્લીપત્ર છે તે ચડાવી અને ભગવાન શિવની ભક્તિની અંદર લોકો લીન થયા હોય તે પ્રકારના દ્રશ્યો ત્યારે જોવા મળી રહ્યા છે. જી દીક્ષિતા, આપ અમારી સાથે જોડાયેલા રહે છો ગૌરવ.